હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ઓફિશિયલી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પેલો વિડીયો છે કે જે ઇન્ટેન્શનલી અપલોડ થાય છે. અત્યાર લગી અમે ક્લાસમાં ભણાવતા હોઈએ જે અહીંયા ઓલરેડી મારી અમે મુદ્દા બધા બેઠા છે, પણ આ તમારા ધ્યાનમાં રાખીને હું આ બનાવું છું. તો હવે આ વિડીયો આવતો રહેશે એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને સારી તૈયારી માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. ભાઈ તમારા માટે 12મા ધોરણનું સરસ મજાનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને અહીંયાથી હળવું જેવું છે ભાઈ. તમારા લોકોને 3 થી 6:15 નો ટાઈમ હશે એટલે તમારે 3 વાગ્યા અંદર ઘૂસી જવાનું. પહેલી 15 મિનિટ તમને સપ્લીમાં બધી ડિટેલ ભરવા માટે એના માટે આપશે અને પછી તમારા લોકોને પેપર શરૂ થઈ જશે. 3 કલાક એટલી સ્પીડમાં જશે કે જેટલી સ્પીડમાં કોઈ દી તમે પ્લેન ચાલતા નહીં જોયું હોય. કારણ કે તમે 80 માર્ક્સનું પેપર લખ્યું હશે કે 2.5 કલાક યા પોણા 3 કલાક થઈ ગયા હશે, 20 માર્ક્સ બાકી હશે અને 15 મિનિટ 10 મિનિટ કે 5 મિનિટ બાકી હશે. અને પેપર પૂરો કર્યા પછી જ્યારે બહાર નીકળતા જોશો તો ખબર પડશે કે આ તો 10 માર્કનો રહી ગયું ને ક્યાં 15 માર્ક્સનું રહી ગયું, જો અત્યારથી તૈયારી ન કરી તો. પણ જો અત્યારથી તમે લોકોએ વ્યવસ્થિત તૈયારી કરી તો ડખા નહીં થાય. તો તમારું પહેલું પેપર ક્યારે છે? 26 તારીખે તમારા લોકોને પહેલું પેપર છે દીકરાઓ, અને 26 તારીખે અર્થશાસ્ત્રથી શરૂઆત થશે. ઇકોનોમિક્સનું પેપર જેમાં આંકડાકીય માહિતી યાદ રાખવી બહુ જરૂરી છે. તમે ખાલી મુદ્દા પાકા કરી નાખો, વ્યાખ્યા પાકી કરી નાખો અને ભાઈ ધબધબાટી બોલાવો તો તમને પૂરા માર્ક્સ નહીં મળે. પૂરા માર્ક્સ મળી જશે એવા કોઈ વેમમાં રહેતા નહીં. પહેલી વસ્તુ એટલે જોરદાર તૈયારી કરજો. 27 તત્વો એટલે એ તો આપણે કંઈ લેવા દેવા નથી, એ આર્ટ્સવાળા ના આવે અને આ બાજુ આપણને કંઈ લેવા દેવા નથી. એટલે 26 તારીખે તમારે પહેલું પેપર થઈ ગયું, 27 રજા થઈ ગઈ, 28 તારીખે તમારે વાણિજ્ય એટલે ઓસી અથવા તો બીએ, બરાબર ને, ઓસી અથવા તો બીએ. ઓકે, એના પછી આપણે આગળ વ્યા જઈએ 4 તારીખે એટલે તમારે 3 દિવસની સરસ મજાની રજા આવશે. 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખ, અને પછી તમારે નામાનું પેપર છે, નામાના મૂળ તત્વો. 3 દિવસ મળશે અને મને એવું લાગે છે કે 3 દી તમારા માટે મસ્ત ઇનફ છે. 3 દિવસની અંદર આખો સિલેબસ હું તમને રિવિઝન કરાવીશ અને એના 4-4 કલાકના આપણે લાઈવ પણ કરશું એપ્લિકેશનમાં. તો તમે ડાઉનલોડ કરી લેજો ને તમે અહીંયા બેઠા અને હું તમને આઈએમપી બધા દાખલા કરાવી દઈશ ને, મારી યાર દાખલા લખતા જવાના એટલે તમને લોકોને વાંધો ન આવે એવો હું પ્રયત્ન કરીશ. અને સ્કૂલની રજા હશે એટલે આપણે આખો દિવસ જોરદાર 3 દિવસ મહેનત કરશું. 8-8 કલાકના લેક્ચર હશે, 3-3 કલાકના દિવસના 3 લેક્ચર એટલે 9 લેક્ચર હશે, 9 કલાકના દિવસના લેક્ચર હશે. 27 કલાક આપણે મહેનત કરવાની છીએ. માનસિક રીતે તૈયાર રહેજો, બરાબર. એના પછી આપણે આગળ વ્યા જઈએ 6 તારીખે શુક્રવારે. આપણે સમાજશાસ્ત્ર કાંઈ લેવા દેવા નથી, ડાયરેક્ટ 7 તારીખે એટલે તમને કેટલા દિવસ મળ્યા? 5 અને 6 2 દિવસ મળ્યા. દ્વિતીય ભાષા એટલે ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર હશે અને ઇંગ્લિશ મીડિયમવાળાને ગુજરાતીનું પેપર હશે, બરાબર ને. દ્વિતીય ભાષા એટલે ઇંગ્લિશ, આપણે ગુજરાતી મીડિયમવાળા છીએ તો ઇંગ્લિશ આપણા માટે દ્વિતીય ભાષા કહેવાય. તો આપણે જે છે એ 7 તારીખે તમારે પેપર હશે ઇંગ્લિશનું. એના પછી આપણે વ્યા જઈએ 8 તારીખે આંકડાશાસ્ત્રમાં 1 જ દિવસની રજા મળશે જેમાં તમારી ઢેલ ટીપાઈ જાય. ગુજરાતીની વાત કારણ કે થિયરી, હું તો એમ કહું કે સ્ટેટમાં 3 દિવસની રજા હોવી જોઈએ ને અકાઉન્ટમાં 1 દિવસની રજા હોવી જોઈએ, મારું એવું માનવું છે. પણ આપણું તો કાંઈ એમાં હાલે નહીં. મારી જેવું કેટલાને માનવું છે કોમેન્ટમાં લખજો. તમારા લોકોને આંકડાશાસ્ત્રનું પેપર છે 1 દિવસ પછી. આમાં થિયરી આવશે, થિયરી નહીં કરી તો ડખા થઈ જશે. ઘણી વખત ઓપ્શનમાં નહીં પણ નીકળે એટલે થિયરી તમારે પાક્કું કરવી પડશે, પહેલાં અત્યારથી કરવી પડશે. અને અમુક ચેપ્ટર છે એની અંદર થોડુંક વધારે ધ્યાન પણ દેવું પડશે કારણ કે થોડુંક લેન્ધી છે. જો ધ્યાન ન રાખ્યું તો વાંધો નહીં આવે. એના પછી આપણે વ્યા જઈએ 10 તારીખે રજા વગર. પ્રથમ ભાષા એટલે ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીનું પેપર અને ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર હશે જેમાં કોઈ રજા નથી. એના પછી આગળ વ્યા જઈએ હિન્દી યારે આપણે કંઈ લેવા દેવા નથી. 12મી તારીખે એસપીસીસી વાળાને એસપીસીસીનું પેપર છે 12મી તારીખે. અહીંયા જે લોકો એસપીસીસી રાખ્યું છે એ લોકોની એક્ઝામ થઈ જશે પૂરી. 12 તારીખે છેલ્લું પેપર છે. પણ જે લોકોએ કોમ્પ્યુટર રાખ્યું છે, જે ન રખાય, કદાચ હજી બોર્ડનું ફોર્મ ભરવાનું બાકી હોય ને 2 તમારે સિલેક્ટ કરવાનું હોય, એસપીસીસી અને કોમ્પ્યુટર, તો એસપીસીસી સિલેક્ટ કરવું, કોમ્પ્યુટર ન કરવું. કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ સ્કૂલમાં લેવાની હોય, પૂરેપૂરા માર્ક્સ મળી જાય. બોર્ડની અંદર 100 માર્ક્સના એમસીક્યુ આવે અને ક્યાંથી કાઢે એમાં ઘણા બધા ડખા થઈ જાય ને. એમસીક્યુ હોય એટલે તમે ગપાટાઈ ન મરી શકો, ફેલ થયા એટલે ગયા. મેં એવા વિદ્યાર્થી જોયા છે કે અકાઉન્ટ અને સ્ટેટમાં 80 ઉપર માર્ક્સ હોય અને કોમ્પ્યુટરમાં એક સબ્જેક્ટમાં ફેલ થયો હોય અને રિપીટર તરીકે અને જુલાઈમાં એક્ઝામ દેવી પડી હોય. એટલે એસપીસીસી ઇઝી પડે. 25 માર્ક્સના ખાલી પત્ર છે એટલે એ અગર હજી કોઈ સિલેક્ટ ન કર્યું હોય અને કન્ફ્યુઝ હોય તો મારું એવું કહેવું છે કે એસપીસીસી સિલેક્ટ કરવું.
ઓકે, બાકી 14 તારીખે જે લોકોએ કોમ્પ્યુટર રાખ્યું છે ને કોમ્પ્યુટરનું પેપર છે, સંગીત રાખ્યું એને સંગીત છે, ચિત્રકામ રાખ્યું એને ચિત્રકામ છે. પણ એ ઘણી બધી આર્ટ્સની સ્કૂલ હોય ત્યાં બધા સબ્જેક્ટ રખાવતા હોય છે. કોમર્સવાળાને મોટા ભાગે 2 ઓપ્શન આપે, ક્યાં કોમ્પ્યુટર આપે ને ક્યાં એસપીસીસી. કેટલીક સ્કૂલવાળા સંગીત પણ આપે છે. તો આ જે છે એ આપણું સબ્જેક્ટ છે મેન. 28 તારીખે આપણું શરૂ થશે અને 12 તારીખે અથવા તો 14 તારીખે આપણો એક્ઝામ પૂરી થશે. આમ તમે જુઓ તો આજથી અગર આપણે દિવસ ગણીએ તો નવેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય? 30 હોય કે 31 હોય? 30 હોય, બરાબર. 30માંથી 7 દી ગયા તમારા, એટલે તમારી આગળ વધ્યા 22 દિવસ. પછી નવેમ્બર, પછી ડિસેમ્બરના 31, એટલે તમે સમજો કે ભાઈ 50 દિવસ રાઉન્ડ ફિગર. 31 જાન્યુઆરીના એટલે કેટલા? 80 દિવસ તમારી આગળ છે. ફેબ્રુઆરીમાં એક્ઝામ શરૂ થઈ જાય એટલે એ આપણે કાંઈ ગણવાનું ન હોય, તો રિવિઝન કરવાનું હોય. 80 દિવસ પછી તમારા લોકોની એક્ઝામ છે, એટલે 3 મહિના કરતાં ઓછો સમય છે. 90 દિવસે 3 મહિના એવરેજ થાય. એક બીજી વસ્તુ કહી દઉં દીકરાઓ, તમારા લોકોને 50% સિલેબસ ચલાવ્યો ક્યારથી? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, 5 મહિના 50% સિલેબસ ચલાવ્યો. હજી તમારા સ્કૂલમાં 50% સિલેબસ બાકી હશે, પણ આ 50% માટે હવે સ્કૂલ આગળ ખાલી છે નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરીનો અડધો મહિનો. કારણ કે જાન્યુઆરીમાં 20 તારીખથી તો પ્રિલિયમ એક્ઝામ શરૂ કરી દેશે, બરાબર, 16 જાન્યુઆરીથી, બરાબર. તો ટૂંકમાં 2.5 મહિના છે 50% સિલેબસ પૂરો કરવા હતું. તો તમે વિચાર કરો કે તમારી સ્કૂલમાં કઈ સ્પીડમાં ગાડી ભાગશે. 1 દાખલો કરાવશે અને 2 દાખલા હાથે આપશે. 1 મુદ્દા કરાવશે અને ચોપડીમાં પાઠ વાંચીને પૂરું કરશે. જે લોકો આલ્ફામ છે અને જે લોકો પેન્ટેડમાં જોડાયા છે એને તો વાંધો નથી, પણ જે હજી નથી જોડાયા, અગર ભાવનગરમાં રહેતા હો તો આલ્ફા એકેડમી તમારા માટે એક ચાન્સ છે. અને અગર જો તમે ભાવનગરની બહાર રહ્યો છો અથવા દૂર રહ્યો છો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યો, લાઈવ લેક્ચર સરસ મજાના ભણો, રિવિઝન કરો અને બોર્ડમાં સારા માર્ક્સે પાસ થાવ. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, તમારા કામની ચેનલ છે અને તમારા મોબાઈલમાં પેન્ટેડ એપ્લિકેશન હોવી જ જોઈએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.